ને હવે તો આને એમ થાય વાટી લેવાના છે કેમ કે જો શીંગુ બધી એટલે બધી આશુબેન બનાવે છે કે કડિયા કામનું જો તમે આમ પાછા કોપા ચાલુ કરી દીધા ફાઇનલી મિત્રો જીજુ કરી દીધું છે ચાલુ હવે છોકરી બનાવવાનું તો જો કા જીજુ મૂકો 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 ખબર પડવી જોઈએ હેલો તો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં છે તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે આજ તો નવા દિન શરૂઆત કરી દીધી ને આ જો અમારા દક્ષાબેન અત્યારમાં પણ કપડાની બહાટી બોલાવી દીધેલી છે તો કપડાં પણ ધોઈ નાખ્યા છે સરસ મજાના અને આજે પણ અમારા વામણીઓ પાછો આવેલો છે કેમ કે ઓલું આગલું આવ્યું હતું ને એ પી ગયેલું છે કેમ કિશન પપ્પા હા તો હવે તો કેમ કે નીકું પાછું કરવું પડે કેમ કે અડધો ભાગ જ રહ્યો છે મિત્રો પાણી પીવે એટલું વાવવાનું હોય ને તો એમ કે 5-6 વીઘાના વાવી દીધા હતા વાવવાના છે 25 વીઘાના પણ એમ કે કટકે વાવવાના છે તો હવે અત્યારે તો 10 વીઘાના વાવવાના થશે તો વાવી દેશે તો એ બધાને નાકા પૂછડા કરવા પડશે કેમ કે કાલનું પમદાડાનું વાવેલું હતું એ કાલ બધું થઈ ગયું છે એમાં 2 જ વાતા રહેલા છે ખાલી તો ફટાફટી પાઈ દઈ અને આવડો વાવે એના નાકા પૂછડા ફટાફટી કરી દઈએ ને અહીંયા અમારે કેવો મને તો નામે ભૂલાઈ ગયું ઢોલ નાખ્યો ને ફૂરધન ઢોલ નાખે છે અરે ભાઈ જય માતાજી જય માતાજી કે અરે ભાઈ જય મંગલ રાધે રાધે બોલો સમજો રવિ અરે રવિ એ રવિ રાધે રાધે અત્યારમાં ભગત તૈયાર થઈ ગયેલા છે અમારે જો રાધે રાધે જો હારું ચાલો કંટન બ્લોગમાં બના રહેજો હાલો ફાઇનલી મિત્રો છે ને અમારે આમાં વાવવાના છે ઘઉં તો કેમ કે આ મઠ બધા સોળાઈ જાય ને મિત્રો તો આને છે ને આવી રીતના આમ જરીક ચડાવી દઈ ને હવે તો આને એમ થાય વાટી લેવાના છે કેમ કે જો શીંગુ બધી એટલે બધી પાકી ગઈ છે સરસ મજાની જોવો તમે જોઈ શકતા હશો જો કે શીંગુ સરસ બધી પાકી જ ગયેલી છે જો આવી રીતની પાકી ગઈ છે મિત્રો બધી હોય નાની હો બટુકડી જો કે સરસ થઈ ગઈ છે ખાઈ જાઓ મજા આવો કોકડા થઈ ગયો એટલે તેને વાટી લેવાના છે દિવાળી વટી ગઈ છે તો હવે પણ એની વાટ લેવા છે પણ આજે ઘઉં વાવવાના છે કે નહીં તો વાવી દઈ પછી વાટી નાખીએ એટલે મજા આવે તો જો આવી રીતના બધા આવી રીતના ચડાઈ દઈ કે નહીં તો આ શેપાઈ નહીં કેમ કે પાળો આવવાનો છે અહીંયા એટલે આવી રીતના આમ ઠેડ વાથી ચડાવતા આવી છે જો સારું ચાંદી વિડીયો બના રહેજો આશુબેન બનાવે છે કે કડિયા કામનું જો તમે આમ પાછા કોપા ચાલુ કરી દીધા તમે જૂના બ્લોગ માં આગલા જોયા હશે એમ કોપા બનાવતા પાછું આ કોપા બનાવવાનું છે કોબુ ને બનાવવાનું છોકરી બનાવી છે હા કપડા ધોવાટું બહુ મારે વાંધા પડે છે ધોવાના છોકરી બનાવવા માટે છે રગડી બનાવશે જો પેલી રાખ થોડી કજી હા અમને નાખો ને જો અડધી તો તૈયાર કરી નાખ્યો અડધી તો આવડે છોકરી છે ને મિત્રો એમાં આછી નાખી દે ને એટલે અમારા આશુબેન એમ કે કપડા ફાટે નહીં કાશું હા હાબુ દેવાનું લાઈક નથી આવતા અમને એમાં હાબુ ધોવાઈ જાય એટલે લીસું હોય મજા આવે ને હર જાન વિડીયો બના રહેજો ફાઇનલી મિત્રો જીજુ કરી દીધું છે ચાલુ હવે છોકરી બનાવવાનું તો જો કા જીજુ કોકડી હવાળી બનાવી નાખો ને આશુ બેન મારે ને એટલે મને કાંઈ હોવાનું નથી અમારે બધાના કપડાં ધોવાના છે ખાલી કેમ કે તમે જોઈ દેશે જૂના બ્લોકમાં આવું જીજુ કરતા હતા કડિયા છે અમારા કોન્ટ્રાક્ટ કરવો હોય તો મળજો રઘુ શારદા બ્લોકમાં મફતમાં આવી ગયું અચ્છા જીજુ મફતમાં આવશો આમ કંઈ નહીં આવી કેમ કે અમને સિમેન્ટની બહુ બીક લાગે પછી આપણે લીસું કરજો અરે હવાળી થઈ હવે સિમેન્ટ ફૂટી ગયેલી છે પછી સારું મિત્રો ત્યારે બનાવીજો કન્ટિન્યુ બ્લોકમાં હા મિત્રો અમારો તો બીજો ભાગ થઈ જવાનો ચાલુ કારણ તો પાછું થોડાક બાકી હતા ને ઘઉં વાવવા વિડીયો હું નવું લાવ્યો દવા જામ જીજુ નવું લાવ્યા વિડીયો બનાવવાનું આવું કઈ જોઈએ છે કાજલ હમ જો આ વિડિયો બનાવી જલ્દી ફોટા પડી જાય જલ્દી ફોટા પાડવાનું છે કેમેરામેન જલ્દી ફોકસ કરો ફોકસ જો કેમેરો ફરે જો હવે દેખાયો કાજલ એ આ દઈએ દેખાડી તોરજો હરખો કર નથી દેખાય આમાં હા માર પાણી વાળો છે કાબેન મેં કીધું આવો કેમેરાના સારા ન કરાય તે કે ડબ્બા નાખ દીધું ડબ્બામાં નાખી દેવાનું કચરા પેટી કે એવું થોડો ભાઈ 1.5 લાખ નો કેમેરો છે જેન જોતા હોય ને મેં ગિફ્ટ કરી હો મેં તે ચાલે કરી મેં કરી છે ને અમે ધંધે લાગી ગયા
કરવા બરો કામ. અમાર બાપ દાદાને ધંધો છે કરવો જ પડશે. હા હે અમે ઘઉં પકવી દઈએ ને તમારી સુધી પુગાડી દઈ તો કેટલી મહેનત થાય એમાં. રોટલી ખાધા વિના ના રહી. તમને એમ લાગ્યું ખેડૂને સારું છે એમ? ખેડૂને કાંઈ સારું નહીં મિત્રો. હવે તમારે જો 10 વીઘાના વાવવાના છે. ધૂળ હારે જ બળ કરવાનું. નાખ પાવડો કાજલ ને વાહામાં. મૂકો 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 ખબર પડવી જોઈએ. ઈટુ બાળા નહીં તે હા હારો હાલો તારી ઘંટી બ્લોકમાં બિના રહેજો. બેનની ધોરિયાને એમ કરી નાખે નાકા ઉસરા બાંધે કરી દીધું તો મારે આવું જોઈએ ને આમ બમ પાણી એકલું એકલું હાલે આમ જુઓ કેમ ત્યાં ઘવે વાવન ચાલુ છે ને પાણી ચાલુ છે જો. હલો મિત્રો તો જો અમારે રવિભાઈની પાપડી ખાવા મળ્યા છે કેમ કે વાવણીઓને હોયથી ઘઉં વાવેલું હતું તો પણ વાવીને વી ગયું છે ને જો આવડા બધા ઘઉં વવાઈ ગયેલા છે મિત્રો બધા એટલે બધા વવાઈ ગયા અને કટકીમાં થોડાક વાવ્યા ને થોડાક રાહ દીધેલા છે ને આ ભાગ વાવવાનો છે પણ એ પમદી વાવવાનો થશે કેમ કે આ બધું પીરે પછતથી વાવવું પડે ત્યાં સુધી વવાય નહીં ને એમાં રવિભાઈ ઋતિકાબેન ને બધા મળ્યા છે નાસ્તો કરવા કેમ બે હાથમાંનો કા જો કેમ કે ફાફડીને એવું ખાવા મળ્યા છે અને ફાફડીને એવું ખાવું તો ખાવા પણ મળ્યા છે ને બીજું તો હું મિત્રો ને હવે તો આ વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયોને કરીશી અહીંયા એન્ડ અમે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનો બધા. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય.